નમસ્કાર, પોસ્ટમોર્ટમ રૂમની બહાર હું ઊભી છું જ્યારે પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટના પછી સતત ઘટના સ્થળ અને અહીંયા લોકોની જે પરિસ્થિતિ છે, પરિવારજનોને પણ હું મળી છું અને બધા જ લોકો અત્યારે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. જ્યારે હું ત્યાં હોસ્ટેલ ગઈ કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, ત્યાં મેં સ્થિતિ જોઈ અને સ્થિતિ જોતાં મને લાગ્યું કે ખૂબ યંગ છોકરા છોકરીઓ જે ત્યાં હોસ્ટેલમાં રહેતા હતા, જે અહીંયા ભણવા માટે ડૉક્ટર બનવાના સપના સાથે આવ્યા હતા, એ લોકોના સપના પણ આ ઘટના સાથે ક્રેશ થઈ ગયા છે. અત્યારે સતત નામો જાણવાનો પ્રયાસ, કયા ઉંમરના એ લોકો હતા અને સાથે જ પ્લેન ક્રેશમાં, એટલે એ લિસ્ટ આપીએ તો બહુ જ બધા લોકો એવા છે કે જે લોકોને ખબર પડે કે એમના પરિવારજનો સાથે શું થયું છે. ઇન્જર્ડ લોકો છે એનું લિસ્ટ મારી પાસે આવ્યું છે અને ટોટલ 41 લોકો છે એમાં, અને મોટા ભાગના બધા 19 વર્ષના, 20 વર્ષના, 18 વર્ષના, 25 વર્ષના છે છોકરા છોકરીઓ, અને એમાં લિસ્ટ ખૂબ લાંબુ છે. એટલે એ લિસ્ટ તમને અહીંયા વિડીયોમાં જ બતાવી દઈશું. હું નામ સહિત નથી કહેતી, પણ એનાથી ભયાનક છે કે પોલીસ ત્યાં રજીસ્ટર કરી રહ્યા છે, અને પોલીસ શું રજીસ્ટર કરી રહ્યા છે તો જેના સ્વજનો મળી નથી રહ્યા એ બધા જ લોકો એમના સ્વજનોને ગોતવા માટે આવે છે. પોલીસ એમના નામ રજીસ્ટર કરે છે. પોલીસે અત્યારે જેટલા નામ રજીસ્ટર કર્યા એમાં 31 જેટલા નામ છે, જે નામ હું વાંચીને આવી છું, અને અત્યારે એ લોકોએ એ આપવાની મનાઈ કરી. એટલે હું જે નામ ને બધું વાંચીને આવી એમાં મેં જોયું તો 17 વર્ષના છોકરાઓ, 18 વર્ષના છોકરાઓ, 20 વર્ષના અને 22 વર્ષના છોકરાઓ, બાકી 50, 55 અને 45 વર્ષના લોકો પણ છે. પણ મોટાભાગની સંખ્યા જ્યારે આ દુર્ઘટના પછી જોઈએ છે તો એ યુવા વર્ગની છે. એ હોસ્ટેલમાં યુવાનો ભણતા હતા, એ હતા પ્લેનમાં પણ પોતાના સપનાઓ પૂરા કરવા માટે લંડન જતા હતા. એ સપનાઓ એક સેકન્ડમાં કળળભૂષ થઈ ગયા, અને એ સપનાઓ જ્યારે એક જ સેકન્ડમાં કળળભૂષ થઈ ગયા એના પછીની આ સ્થિતિ છે. અને એના પછી ખૂબ ભયાનક રીતના જ્યારે નામ અને બધું વાંચીએ એટલે મને એવું લાગે કે અહીંયા કોઈ પાયલનું નામ લેવાયું છે તો મને પણ એ ટેન્શન થાય કે એક દિવસ મારી સાથે પણ આવું થઈ જશે તો, મારો પરિવાર પણ મને આવી રીતના ગોતતો હશે તો. એટલે આપણને ખબર નથી હોતી આવી ઘટનાઓ પછી. ઓફકોર્સ જ્યારે આપણા પરિવારના જાય કે આપણા નજીકના જાય ત્યારે જ આપણને ખબર પડે છે, પણ અત્યારે સ્થિતિ ખૂબ ગંભીર છે. ધીરે ધીરે પરિવાર હવે વિખેરાઈ રહ્યા છે, કારણ કે એમની પાસે અહીંયા કોઈ ઓપ્શન નથી કે એ લોકો અહીંયા રહીને પણ શું કરશે. એ લોકોએ બ્લડ ટેસ્ટ કરાવવાના છે, પછી DNA રિપોર્ટ આવશે, કારણ કે અત્યારે જે પ્રકારે મૃતદેહો મળ્યા છે એમાં DNA ટેસ્ટ કરવા ખૂબ જરૂરી છે. કોઈ પણ ઓળખ થઈ શકે એવી સંભાવનાઓ નથી. એટલે DNA ટેસ્ટ આવે એના પછી બધાને પોતાના સ્વજનોના એ મૃતદેહ મળી શકે છે. સ્થિતિ ખૂબ ગંભીર. યુવાનો જે અહીંયા સપના પૂરા કરવા માટે આવ્યા હતા, જે એક ઉડાન ભરી અને સપના પૂરા કરવા જઈ રહ્યા હતા, એ એક ઉડાને બધું જ છીનવી લીધું છે બધા પાસેથી.